ડીસામાં પાટણ હાઈવે પર ફાટક પર બ્રિજના ભાવે ટ્રાફિકની કાયમી સમસ્યા. રોંગ સાઈડમાં વાહનો સામસામે ભરાઈ જતા 1 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો. દિવસભર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાનગતિ. ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેના રેલવે ફાટક વારંવાર રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને દરરોજની ટ્રાફિકની સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. આજે ફાટક બંધ થતા રોંગ સાઈડમાં પણ સામસામે વાહનો ભરાઈ જતા 1 કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ડીસા પાટણ હાઈવે પર આવેલ ભોપાનગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. દિવસભર હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે, જેમાં બંને તરફ રોંગ સાઈડ એ પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘૂસી જાય છે. જ્યારે ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. આજે પણ ફાટક બંધ થતા બંને તરફ લાંબી લાઈનો લાગી જતા અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસ્યા હતા, જેના કારણે ફાટક ખુલ્યા બાદ પણ વાહન નીકળી ન શકતા 1 કલાકથી વધુ ટ્રાફિક જામ રહ્યો હતો. દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહનો ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત 5000 જેટલા રત્ન કલાકારો શાળાના કોલેજ ચાલુ હોય ત્યારે 5000થી વધુ વિદ્યાર્થી પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ફાટક બંધ હોવાને કારણે સમયસર શાળાઓ કે ધંધાના સ્થળે પહોંચી શકતા નથી કે સાંજ છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નથી પહોંચી શકતા. આ ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે. અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાત પણ થઈ હતી, પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતા હજારો લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં આ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતા લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે. આ અંગે રત્ન કલાકાર એસોસિએશનના આગેવાન રામાભાઈ પ્રજાપતિ રામાભાઈ પટેલે જણાવ્યું કે આ માર્ગ પરથી રોજના 5000 જેટલા રત્ન કલાકારો અવરજવર કરે, પરંતુ દિવસમાં અનેક વખત રેલવે ફાટક બંધ થયા બાદ જે ટ્રાફિક જામ થઈ જાય છે તેના કારણે રત્ન કલાકારો તેમના ધંધાના સ્થળે પહોંચી શકતા નથી. સાંજે છૂટ્યા બાદ પણ ઘરે જ સમયસર પહોંચતા નથી, જેના કારણે તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડે છે. ત્યારે ડીસા ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય અને સરકારી અધિકારી આ ફાટક પર ઓવરબ્રિજ બનાવી લોકોની મુશ્કેલી દૂર કરે તેવી તમે અગાઉ આવેદનપત્ર આપી વિનંતી કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ ઠક્કર, ડીસા, બનાસકાંઠા.